નમસ્કાર દર્શક મિત્રો, સામાજિક ન્યાય કાર્યક્રમમાં હું પ્રિયંકા આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જેમ આપ જાણો છો કે દરેક એપિસોડમાં અમે સમાજને લગતા વિષયોને લઈને ઉપસ્થિત થઈએ છીએ, તે અંગે ચર્ચા કરીએ છીએ। દર્શક મિત્રો, આજે આપણે જે વિષય અંગે ચર્ચા કરવાના છીએ ને તે ખૂબ જ રસપ્રદ છે। રસપ્રદ એટલા માટે છે કે તે બાળક સાથે જોડાયેલું છે। આપણે તો સૌ જાણીએ જ છીએ કે આપણી સંસ્કૃતિમાં બાળકનું કેટલું મહત્ત્વ છે। બાળકને ઈશ્વર કહેવાય છે। બાળકની કાલી કાલી બોલીમાં આપણે આપણા દુઃખો ભૂલી જઈએ છીએ, ક્યારેક આપણી પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મળી આવે છે। પણ મિત્રો, તમે સૌ કોઈ જાણો જ છો કે ઘણા એવા પણ બાળકો આપણા સમાજમાં છે કે જેઓ મા બાપના પ્રેમથી હૂંફથી વંચિત રહી જતા હોય છે। પણ દર્શક મિત્રો, એ પણ એ જરૂરી છે કે આવા બાળકોને સાચું માર્ગદર્શન મળે, પ્રેમ મળે અને હૂંફ મળે, ત્યારે જ આપણે એક સ્વસ્થ સમાજ બનાવી શકીએ। તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે આ વિષય અંગે વધુ માહિતી મેળવીએ સારાના પ્રોગ્રામ મેનેજર નયનાબેન છાંટબાર પાસે। નયનાબેન, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે। નયનાબેન, અમારા દર્શક મિત્રોને અને અમને જણાવશો કે બાળ સંભાળ ગૃહનું રજિસ્ટ્રેશન ક્યાં થાય છે અને કેવી રીતે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે? બાળ સંભાળ સંસ્થાનું રજિસ્ટ્રેશન નિયામક સમાજ સુરક્ષા દ્વારા કરવામાં આવે છે। સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ રજિસ્ટર કરવામાં આવે છે, તેમજ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજિસ્ટર કરવામાં આવે છે। એ સિવાય ઓર્ફનેજીસ એન્ડ અધર ચેરિટેબલ ટ્રસ્ટ એક્ટ હેઠળ મહિલા અને બાળ વિકાસની કામગીરી કરતી સંસ્થાઓને નિયામક સમાજ સુરક્ષા દ્વારા લાયસન્સ આપવામાં આવેલ। હાલમાં જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન 2000નું રજિસ્ટ્રેશન 2000 એક્ટ આવ્યો ત્યારથી જે એક્ટ અંતર્ગત પણ રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે। ત્યારબાદ 2006 એના સુધારા આવેલ છે। એ હેઠળ કાયદાની કલમ 34(3) છે, તે અંતર્ગત બાળ સંભાળ સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે। નયનાબેન, એ જણાવશો કે આ જે ખાસ દત્તક સંસ્થાઓ ચાલતી હોય છે તો તેનું રજિસ્ટ્રેશન ક્યાં થતું હોય છે અને એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય? આગલા પ્રશ્નમાં વાત કરી કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 34(3) હેઠળ સંસ્થાનું રજિસ્ટ્રેશન કરવાનું થતું હોય છે। એ જ એક્ટની કલમ 41(4) છે, એ હેઠળ સંસ્થાને માન્યતા આપવાની હોય છે દત્તકની કામગીરી કરવા માટે, જે માન્યતા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવે છે। આટલી કામગીરી કર્યા પછી જ જે સંસ્થા છે બાળકને દત્તક આપવાની કામગીરી કરી શકે છે। દર્શક મિત્રો, તો આજે આપણે આ વિષયની ચર્ચા કરવા માટે પહોંચી ગયા છીએ નડિયાદ। નડિયાદમાં આવેલા ઓર્ફનેજ માતૃછાયાના સુપ્રિન્ટેન્ડન્ટ સંદીપભાઈ પરમાર સાથે આ વિશે વધુ ચર્ચા કરીએ। સંદીપભાઈ, એ જણાવો કે અનાથ આશ્રમમાં કઈ ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે? અનાથ આશ્રમમાં 0 થી 18 વર્ષ સુધીના ઉંમરના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। એની અંદર 2 કેટેગરી કરવામાં આવેલી છે। ખાસ દત્તક સંસ્થામાં 0 થી 6 વર્ષની ઉંમરના બાળકોને રાખવામાં આવે છે, જ્યારે ચિલ્ડ્રન હોમ એટલે CCI ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં 6 થી 18 વર્ષની ઉંમરના બાળકોને રાખવામાં આવતા હોય છે। આ બાળકોને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને પ્રવેશની પ્રક્રિયા શું હોય છે? 0 થી 6 વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। તેમાં 2 પ્રકારના બાળકો હોય છે। એક ત્યજાયેલ બાળક એટલે અબાન્ડેડ કરેલ બાળક, અને બીજું પરિત્યાગ કરેલ બાળક એટલે સ્વૈચ્છિક સરેન્ડર કરેલ બાળક। જ્યારે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનની અંદર 6 થી 18 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે। તેમાં ત્યજાયેલ, અનાથ, નિરાધાર, ગરીબ વગેરે બાળકોને પ્રવેશ આપવામાં આવતા હોય છે। ભાઈ, દર્શક મિત્રોને ખાસ એ પણ જણાવશો કે જ્યારે બાળકને ત્યજી દેવામાં આવે તો જેણે બાળકને ત્યજી દીધું હોય તેના ઉપર જે એક્ટની કલમ હેઠળ કયો ગુનો દાખલ કરવામાં આવે છે અને તેના પર શું કાર્યવાહી થતી હોય છે? બાળકને ત્યજી દેનારની ઉપર જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 ઉપર 23 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે। આ કલમ મુજબ જે બાળકને ત્યજી દે છે તેને એ બિનજામીન પાત્ર છે, એ કલમ 27 મુજબ છે। સંદીપભાઈ, આપણે હમણાં જે વાત કરી કે જે બાળકને ત્યજી દે છે તેના ઉપર બિનજામીન પાત્ર ગુનો નોંધવામાં આવે છે, બરાબર? તો મને અહીંયા એ પણ જાણવું છે ને દર્શક મિત્રોને જણાવવું છે કે જ્યારે કોઈ ત્યજાયેલ બાળક મળી આવે પરંતુ પાછળથી જો તેના માતા પિતાની જાણ થાય તો તેને તે બાળક પરત સોંપવાની કાર્યવાહી કેવી રીતે હાથ ધરવામાં આવતી હોય છે? આવા કિસ્સાની અંદર તો પહેલાં બાળક મળી આવતું હોય ત્યારે એની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે। પહેલું તો એના માતા પિતાની જાણ થાય તો પહેલાં તો એ માતા પિતાએ જાતે બાળકને ત્યજી દીધેલું છે એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતું હોય છે। જો માતા પિતાએ જાતે બાળકને ત્યજ્યું હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 જે આગળ આપણે જણાવી એ મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। જો માતા પિતાએ બાળક ત્યજ્યું ના હોય અને બાળક કિડનેપ થઈને બીજી જગ્યાએ મૂક્યું હોય
તો માતા પિતાને ઓફિશિયલ ચાઇલ્ડ વેલફેર કમિટીના ઓર્ડરથી એ માતા પિતાને પરત આપવામાં આવે છે અને જેણે પણ એને કિડનેપ કરેલું હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. સંદીપભાઈ, આપણે જે વાત કરી એમાં આગળ હું એ પણ જાણવા માંગીશ કે ત્યજાયેલ કે અનાથ બાળક જ્યારે મળી આવે ત્યારે કોનો સંપર્ક કરી શકાય? આ પ્રકારે કોઈ અનાથ, નિરાધાર, ત્યજાયેલ બાળક મળી આવે તો ચાઇલ્ડ લાઇનનો 1098નો સંપર્ક કરી શકો છો. એમ ના હોય તો દરેક જિલ્લાની અંદર બાળ કલ્યાણ સમિતિ, ચાઇલ્ડ વેલફેર કમિટી રચવામાં આવેલી છે, એનો પણ સંપર્ક કરી શકાય. ખાસ દત્તક સંસ્થાનો તેમજ CCI ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનનો સંપર્ક કરી શકાય. દરેક જિલ્લામાં બાળ સુરક્ષા એકમ રાખવામાં આવેલું છે, તો બાળ સુરક્ષા અધિકારીનો પણ સંપર્ક કરી શકાય છે. જો આવા બાળક તો એમને આગળ ભવિષ્ય સુદ્ધર બનાવવા માટે ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશનમાં કે ખાસ દત્તક સંસ્થામાં બાળકને મૂકી અને એનું ભવિષ્ય સારું બનાવી શકાય છે. જ્યારે અનાથ આશ્રમની વાત આવે ત્યારે આપણા મગજમાં એક ખાસ વાત આવે, એ છે બાળક દત્તક લેવાની વાત. તો જ્યારે અડોપ્શનની વાત છે તો એ પણ અહીંયા જાણવા માંગીશું કે કઈ ઉંમરના બાળકને દત્તક લઈ શકાય અને સરકાર દ્વારા અડોપ્શન માટે શું જોગવાઈ કરવામાં આવી છે? હા પ્રિયંકાબેન, આના વિશે હું તમને વધારે જાણકારી આપું તો ભારત સરકારના સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી તેમજ સ્ટેટ સરકારના, ગુજરાત સરકારના સ્ટેટ એડોપ્શન રિસોર્સ એજન્સી દ્વારા આનું મોનિટરિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને 0 થી 6 વર્ષની ઉંમરના બાળકને દત્તક આપવામાં આવતા હોય છે. 12 વર્ષથી નીચે ઉંમરના બાળકોને દત્તક આપી શકાય, પરંતુ 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોને તેમની સંમતિ મેળવવાની હોય છે. આની અંદર જેણે પણ બાળક એડોપ્શન લેવું હોય તો ભારત સરકારની adoptionindia.nic.in નામની એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર તેમનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ત્યારબાદ તેમનું હોમ ઇન્ક્વાયરી થઈ અને આગળની કાર્યવાહી કરવાની હોય છે. જે અનાથ કે ત્યજાયેલા બાળકો હોય છે તો તેમના રક્ષણ માટે કે તેમના કાયદાના રક્ષણ માટે સરકાર દ્વારા શું કોઈ જોગવાઈ કરવામાં આવે છે ખરી? અનાથ આશ્રમમાં જે પણ બાળકો આવતા હોય છે એ નિરાધાર, ત્યજાયેલા, ગરીબ એ બાળકો હોય છે. આ તમામ બાળકો જે આશ્રમોમાં પ્રવેશ મેળવવા માટે ચાઇલ્ડ વેલફેર કમિટી, જેમને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના પાવર આપેલા હોય છે, આ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના પાવર આપેલા હોવાથી જો સંસ્થા ગ્રાન્ટ મેળવતી હોય કે ગ્રાન્ટ ના મેળવતી હોય તો પણ આ દરેક બાળકોના વાલી તરીકે સરકાર નિમાયેલા છે. આમ તો ત્યજાયેલ બાળક જ્યારે અનાથ આશ્રમમાં લાવવામાં આવે ત્યારે બાળક વિખૂટું પડી ગયેલું હોય છે, સમાજથી બાળક તરછોડાયેલું હોય છે, પરંતુ એવું થતું હોય છે કે ત્યજાયેલા બાળકના મા બાપને શોધવા પડે. તો શું સંસ્થા દ્વારા એવી કોઈ પગલાં લેવામાં આવે છે કે જ્યાં આવા તરછોડાયેલા બાળકના વાલીનો સંપર્ક કરી શકાય? સંસ્થામાં બાળક આવે છે, જ્યારે ત્યજી દેવાયેલું નાનું બાળક હોય છે તો એ બાળકને ક્યાંય ખબર હોતી નથી, તાજું જન્મેલું બાળક હોય છે. તો આવા બાળકના માતા પિતાને શોધવા માટે અમે લોકો ન્યૂઝપેપરમાં એની જાહેરાત આપતા હોય છે કે કોઈના આવા પ્રકારનું બાળક ખોવાઈ ગયું છે કે જો ખોવાઈ ગયું હોય તો સંસ્થાનો આધાર અને પુરાવા સાથે સંપર્ક કરે. તેમ છતાં પણ પોલીસ એની ઇન્ક્વાયરી કરતી હોય છે. ધારો કે 2 વર્ષ કરતાં મોટું બાળક મળી આવે અને ન્યૂઝપેપર અને દૂરદર્શનમાં એની જાહેરાત આપતા હોય છે અને બાળકનું કાઉન્સિલિંગ કરતા હોય છે. બાળક ક્યાંનું છે, કઈ ભાષા જાણે છે અને એના માતા પિતા, જો બાળકને જગ્યાની ખબર નથી તો આજુબાજુ કોઈ મંદિર છે કે કોઈ સ્કૂલ છે, તો આવા પ્રશ્ન પૂછી અને કાઉન્સિલિંગ કરીને બાળક પાસેથી માહિતી મેળવી અને બાળકના માતા પિતા શોધવાનો અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ. સંદીપભાઈ, આપણી ચર્ચામાં 2 શબ્દો સામે આવ્યા, એક તો ત્યજાયેલું બાળક અને પરિત્યાગ થયેલું બાળક. તો મારા દર્શક મિત્રોને જણાવશો કે પરિત્યાગ થયેલું બાળક અને ત્યજાયેલું બાળક આ બંનેમાં ફરક શું છે? પરિત્યાગ પામેલું બાળક એટલે સ્વેચ્છાએ સંસ્થામાં સોંપી દીધેલું બાળક. ત્યજાયેલું બાળક એટલે અવારું જગ્યાએ ગમે તે જગ્યાએ બાળકને મૂકી અને જતા રહે તે ત્યજાયેલું બાળક. પરિત્યાગ પત્ર દ્વારા સંસ્થામાં સોંપાયેલું બાળક એટલે કુંવારી માતા, લગ્ન કર્યા વગર બાળકને જન્મ આપ્યો હોય તો પોતાની સ્વેચ્છાએ સંસ્થામાં પરિત્યાગ પત્ર દ્વારા એ બાળકને સંસ્થામાં સોંપણી કરતા હોય છે. વિધવા માતા, ગરીબાઈને કારણે અનૈતિક સંબંધ, લગ્ન કરેલા છે પણ બીજા કોઈ વ્યક્તિ જોડે સંબંધ હોય અને એના કારણે બાળક જન્મ થયું તો એ પરિત્યાગ પત્ર દ્વારા એ જે ચાઇલ્ડ વેલફેર કમિટી સમક્ષ એ પરિત્યાગ પત્ર કરી અને સંસ્થામાં સોંપી દે છે. આવા સમયે ખાસ કરીને કુંવારી માતા જ્યારે બાળક પરિત્યાગ પત્ર દ્વારા સંસ્થામાં આપવામાં આવતું હોય ત્યારે તેનું ટોટલી આઈડેન્ટિફિકેશન સિક્રેટ રાખવામાં આવતું હોય છે. ત્યજાયેલું બાળક અવારું જગ્યાએ મૂકી દીધું. ત્યજાયેલું બાળક જ્યારે મળી આવે ત્યારે પોલીસ સ્ટેશને એની ફરિયાદ કરવામાં આવે. અગાઉ આપણે વાત કરી તેમ જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 23 મુજબ એની FIR ફાળવવામાં આવે છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
અનાથાશ્રમમાં રહેલા બાળકને જો કોઈ દંપતી દત્તક લેવા ઈચ્છે તો આ બાળકોને દત્તક મુક્ત કોના દ્વારા કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવતા હોય છે? આપને જણાવું તો આ બે પ્રકારના બાળકો મેં તમને જણાવ્યા. એક પરિત્યાગ પામેલા અને ત્યજાયેલા બાળકો. બંને માટે દત્તક માટે મુક્તની જુદી જુદી પ્રક્રિયા છે. પરિત્યાગ પામેલા કોઈપણ વ્યક્તિ પોતાના પરિત્યાગ પત્ર દ્વારા સંસ્થામાં બાળક દત્તક માટે આપે છે તો એમને 60 દિવસનો સમય આપવામાં આવતો હોય છે કે આ 60 દિવસ દરમિયાન જો એમને બાળક પાછું જોઈતું હોય તો એ લઈ જઈ શકે છે. પણ 60 દિવસ બાદ ચાઇલ્ડ વેલફેર કમિટી એ બાળકને દત્તક માટે મુક્ત કરે છે. એ જ બાળક કોઈ દંપતીને દત્તક આપી શકાય છે. એના જીવિત માતા પિતા એ બાળકનો હક દાવો રહેતો નથી. જ્યારે પરિત્યાગ પામેલા બાળક અગાઉ જણાવ્યા પ્રમાણે કે એને પેપર નોટિસ કે એના વાલીને શોધખોળ બાદ 6 મહિનાની અંદર એની શોધખોળ થતી હોય છે. આ 6 મહિનાની શોધખોળ બાદ પોલીસ એનઓસી આપતી હોય છે. ત્યારબાદ ચાઇલ્ડ વેલફેર કમિટી આ બાળકને દત્તક માટે મુક્ત કરતી હોય છે. જે આવી દત્તક લેતી સંસ્થાઓ હોય છે તો સરકાર તરફથી તેને અનુદાન કે ગ્રાન્ટ માટેની શું જોગવાઈ કરેલી છે? 2 પ્રકારની સંસ્થા છે, સ્વૈચ્છિક અને સરકારી સંસ્થા. તો સરકારશ્રી દ્વારા જે સંસ્થાઓ ગ્રાન્ટ મેળવવા માંગતી હોય તે સંસ્થાઓને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ જે સરકારશ્રીના જે ધારાધોરણો હોય તે મુજબ જ તેઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે પ્રમાણેની જ પેટર્ન પ્રમાણે એ લોકોએ ભલે ગ્રાન્ટ ન લેતી હોય તેમ છતાં પણ તેઓએ કામગીરી કરવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે આજે જ્યારે નડિયાદ પહોંચ્યા છીએ ત્યારે માતૃછાયા અનાથાશ્રમમાં બાળકોને કેવી રીતે ઉછેરવામાં આવે છે અને ત્યાંનો માહોલ કેવો હોય છે, ચાલો જાણીએ સિસ્ટર શીતલ પરમાર પાસેથી. શીતલબેન, જણાવશો કે આ સંસ્થા કેટલા સમયથી કાર્યરત છે? આ સંસ્થા છેલ્લા 33 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થામાં નિરાત અનાધાર ત્યજાયેલા બાળકોને આશરો આપવામાં આવે છે અને એક ઘર જેવું વાતાવરણ એમને પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થામાં આજ સુધી કેટલા બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે? જ્યારથી સંસ્થાની શરૂઆત થઈ તો આજ દિન સુધી લગભગ 800થી ઉપર બાળકોને આ સંસ્થામાં આશરો આપવામાં આવ્યો છે અને એમનું સોસાયટીમાં એ લોકોનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. અહીંયા રહેલા બાળકોને કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી હોય છે? દરેક બાળકને જે પોતાના ઘરમાં એક ગમે તે પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ એ દરેક પ્રકારની સુવિધાઓ અહીંયા રહેતા બાળકોને મળે છે. એ લોકો સવારે ઉઠે ત્યારથી લઈ અને લોકો સાંજે સૂવા જાય ત્યાં સુધીની એમને બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એક ઘર જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે જ્યાં એ લોકોને એવો અહેસાસ ના થાય કે એ લોકો એક અનાથાશ્રમમાં છે પણ પોતાના ઘરમાં જ છે. એજ્યુકેશન જેવી બેઝિક ફેસિલિટીઝ ઉપરાંત કોઈ ખાસ સગવડ બાળકોને આપવામાં આવતી હોય છે ખરી? હા, એકચ્યુઅલી જ્યારે અહીંયા બાળકનું એડમિશન થાય ત્યારે સ્પેશિયલી જે ન્યૂબોર્ન બેબીઝ છે એ લોકોને મેડિકલ ફેસિલિટીઝની વધારે જરૂર હોય છે. એટલે પહેલું કામ અમે એ લોકો એમને મેડિકલ ફેસિલિટીઝ પૂરી પાડતા હોય છે અને પછી એ લોકો જ્યારે મેડિકલી ફિટ થાય ત્યારે બીજી બધી એને લગતી ફેસિલિટીઝ જેવી રીતે એ લોકોને એક જે માનો પ્રેમ મળવો જોઈએ એ અમારા સ્ટાફ દ્વારા, સિસ્ટરો દ્વારા અમે બધા પૂરો પાડીએ છીએ. મોટા થયા પછી પણ 18 વર્ષ થયા પછી પણ અમે એ લોકોને હાયર એજ્યુકેશન માટે મોકલીએ છીએ અને એમને પ્રોપર લાઈફ પાર્ટનર સુધીને એમનું સમાજમાં પુનઃસ્થાપન કરીએ છીએ.
આ અનાથ આશ્રમમાં કયા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે? કોઈ પણ જાતનો ભેદભાવ, નાતનો ભેદભાવ અમે રાખતા નથી. એટલે આ બધા બાળકો અનાથ બાળકો છે, એ લોકોને ખબર જ નથી ધર્મ શું છે. એટલે અમે એ લોકોને ધર્મ કરતાં માનવતા શું છે એ શીખવાડવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે બધા જ તહેવારો, રામનવમી, ક્રિસમસ, દિવાળી, બુદ્ધ પૂર્ણિમા, બધા તહેવારો અમે ઉજવીએ છીએ. અને એ તહેવારોની ઐતિહાસિક વિશેષતા શું છે એ બાળકોને સમજાવીએ છીએ, એટલે એ લોકોને ખબર પડે. અને એ સાથે સમજાવતા સંગાત પણ અમે એ લોકોને એવા સ્થળોએ પણ લઈ જઈએ છીએ વેકેશનમાં, પિકનિકમાં, કે જેથી કરીને જોયેલું વધારે યાદ રહે. એટલે બાળકોને યાદ રહે કે આની શરૂઆત આ રીતે થઈ હતી. એટલે એ રીતે બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે જેથી કરીને એમનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય. જો આ અનાથ આશ્રમમાંથી કોઈ દંપતીને બાળક દત્તક આપવામાં આવે તો ત્યારબાદ શું તેનું ફોલોઅપ લેવામાં આવતું હોય છે ખરું? હા, એકચ્યુઅલી અડોપ્શનમાં આપતા પહેલાં અમે લોકો પર્સનલી જઈએ છીએ. જે સોશિયલ વર્કર હોય છે એ પર્સનલી જાય છે બધી તપાસ માટે. અને એ કર્યા પછી જ નક્કી કરવામાં આવે છે કમિટીમાં કે આ કપલ એલિજિબલ છે કે નહીં અડોપ્શન માટે. અને અડોપ્શનમાં આપ્યા પછી ફોલોઅપ વિઝિટ કરવામાં આવે છે. એ વિઝિટમાં અમે લોકો નેબર્સને મળતા હોઈએ છીએ, પેરેન્ટ્સ અને બાળકનું પણ ડેવલપમેન્ટ અમે જોતા હોઈએ છીએ. અને એ પરથી જ ખબર પડી જાય છે કે બાળકનું બ્રિંગિંગ અપ કેવું છે આ ફેમિલીમાં. અને જો અમને લાગે કે આ ફેમિલીમાં બાળકનો મિસયુઝ થાય છે, કે બાળકને પોતાના બાળકની જેમ એ લોકો રાખતા નથી, તો ઇમિડિયેટલી એ બાળકને સંસ્થાએ પાછું લઈ લેવાના રાઇટ્સ છે. ચાલો દર્શક મિત્રો, વાત કરીએ આ અનાથ આશ્રમમાંથી સમાજમાં પુનઃસ્થાપિત થયેલી બે બહેનો દક્ષા અને મનીષા સાથે. દક્ષા, અમને એ જણાવશો કે આપ આ સંસ્થામાં કેવી રીતે આવ્યા? અમે 2000માં સંસ્થામાં આવ્યા. એટલે અમે લોકો હોસ્ટેલમાં ભણતા હતા. અમારા પેરેન્ટ્સે અમને ત્યાં મૂકેલા. પહેલાં મમ્મી ઓફ થઈ ગઈ, પછી અમે પપ્પા અને દાદી સાથે રહેતા હતા. પછી પપ્પા ઓફ થઈ ગયા, પછી દાદી સાથે, પછી દાદી ઓફ થઈ ગયા, અમને સંસ્થામાંથી લેવામાં આવ્યા. હાલ અત્યારે આપ કઈ પ્રવૃત્તિ કરો છો? અત્યારે હું નર્સ છું. સ્ટડી ફિનિશ કરીને અત્યારે હું એક કિડની હોસ્પિટલમાં, સારી હોસ્પિટલમાં જોબ કરું છું. હું પીટીસી કડીમાં કરતી હતી. 2 વર્ષ મેં ત્યાં કડીમાં પીટીસી કર્યું. અત્યારે હું સેન્ટેન્સ સ્કૂલમાં, મારું આ 4થું વર્ષ છે, 4 વર્ષથી હું ત્યાં જોબ કરું છું. અત્યારે હું દરેક પેરેન્ટ્સને વિનંતી કરવા માગું છું કે ક્યારેય પોતાના બાળકને તડછોડશો નહીં. કારણ કે જો તમે તમારા બાળકને તડછોડશો તો તેમનું ભવિષ્ય રૂંધાઈ જશે. મારી સાથે આ ચર્ચામાં જોડાયેલા તમામ વિષય નિષ્ણાતોનો હું આભાર માનું છું. દર્શક મિત્રો, આપણે જાણ્યું તેમ કે ત્યજાયેલા હોય કે પરિત્યાગ થયેલા બાળકો હોય તેને અડોપ્ટ કરવા પણ જરૂરી છે. તેને એક હૂંફ મળે, તેને સારું વાતાવરણ મળે, તે પણ ખૂબ જરૂરી છે. નવા વિષય સાથે ફરી આવતા એપિસોડમાં ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.